તો એનાલોગ પનીર અને ઓરિજિનલ પનીર કઈ રીતે અલગ હોય છે તે તો આપણે માહિતી મેળવી. હવે ગ્રાફિક્સ દ્વારા સમજીએ કે એનાલોગ ચીઝ અને બટર કેવી રીતે બને છે. તેમાં પણ ખૂબ જ મોટો ડિફરન્સ હોય છે. જો તેની વાત કરવામાં આવે તો ખાસ તો તેના મેકિંગ માટે વેજીટેબલ ઓઇલ અને દૂધના પ્રોટીનનો ઉપયોગ થાય છે. એટલે કે ઓરિજિનલ દૂધ જે છે તેનો ઉપયોગ નથી કરવામાં આવતો, જેમાં સ્ટાર્ચ, પાણી અને અન્ય ઘટકો ભેળવીને આ ચીઝ અને બટર તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણને નિયંત્રિત તાપમાને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું જે ટેક્સચર હોય છે તે એક સરખું ટેક્સચર તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને મોલ્ડમાં ભરવામાં આવે છે અને પછી અલગ અલગ આકાર આપવામાં આવે છે. ઠંડુ કરીને ટેક્સચર સ્થિર કરવામાં આવે છે. ત્યારબાદ તેનું હાઇજેનિક રીતે પેકિંગ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તેને બજારમાં વેચાણ માટે મોકલાય છે. તો આ રીતે એનાલોગ પનીર, ચીઝ અને બટર જેને બનાવવામાં આવે છે, જેના પર હવે રાજ્યમાં સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે એનાલોગ ચીઝ, પનીર અને બટર છે તે સ્વાસ્થ્ય માટે ન માત્ર હાનિકારક હોય છે, પરંતુ સાથે સાથે એવું કહી શકાય કે તેને બનાવવામાં ખૂબ જ ઓછો ખર્ચ થતો હોય છે, તેથી તે સસ્તું પણ મળતું હોય છે. હવે ભેદ કેવી રીતે પારખશો તમે, તેના વિશે વાત કરવામાં આવે તો જે એનાલોગ અને દૂધની પ્રોડક્ટ વચ્ચેનો ભેદ ઉકેલવા માટે કેટલીક રીત છે, કેટલાક એવા મુદ્દાઓ છે જેના પર ધ્યાન આપી શકાય. જેમ કે પેકેટ પરનું લેબલ જે છે તે તમે વાંચી લો, જેમાં પ્રોડક્ટમાં મિશ્રિત જે ઘટકો છે, ઇન્ગ્રેડિયન્ટ્સ માટેનું એક અલગથી ખાનું હોય છે તે વાંચી લેવાનું છે. જેમાં દૂધની ચરબી કે પછી વેજીટેબલ ઓઇલ મિક્સ કરવામાં આવ્યું છે તે ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સમાં લખવામાં આવ્યું હશે તે ચકાસો. એનાલોગ અથવા વેજીટેબલ ફેટ શબ્દો જો લખવામાં આવ્યા હશે તો સ્વાભાવિક છે કે તે એનાલોગ ચીઝ, બટર કે પછી પનીર છે. FSSAI મુજબ તેનું જે ઉત્પાદન છે તેનું વર્ણન વાંચવું જોઈએ. દૂધની પ્રોડક્ટમાં મિલ્ક ફેટ મુખ્ય ઘટક હોય છે અને એનાલોગ પ્રોડક્ટની જો વાત કરવામાં આવે તો તેમાં વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ખરીદી પહેલાં લેબલ અને ઘટકોની માહિતી વાંચવાની ટેવ રાખો, જેના કારણે તમે વાંચીને જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેના થકી પણ તમને ખ્યાલ આવી જશે કે આ એનાલોગ ચીઝ, બટર કે પનીર છે કે પછી રિયલ ચીઝ, બટર કે પનીર તમે જે દૂધની બનાવટ છે તે લઈ રહ્યા છો.